टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વર્તાવ્યો છે કહેર શહેરમાં ઓરેન્જ એલર્ટની જોવા મળી છે અસર। રાજકોટમાં તાપમાનનો પારો નોંધાયો છે 43 ડિગ્રી। બપોરના સમયે રસ્તા પર અવરજવર ઘટી છે। આરોગ્ય વિભાગે પણ શહેરીજનોને અપીલ કરી છે। 12 થી 5 વાગ્યા સુધી ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગરમીનો પારો છે તે ઊંચે ચડી રહ્યો છે તેને જોતા સીધી અસર છે તે જનજીવન પર પડી રહી છે। આ રાજકોટનો રેસકોર્સ વિસ્તાર છે અને સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે, પરંતુ જે પ્રકારે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે તેમ તેમ રસ્તામાં એક કર્ફ્યુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જે એકલ દોકલ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે। જે લોકો કામ સબબ ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ પણ પૂરતા પ્રમાણમાં પોતાનું જે પ્રિકોશન લઈ અને નીકળી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી જે દિવસોમાં જે રીતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને કારણે તાપમાનનો પારો છે તે ઊંચે ચડી શકે છે અને એટલા માટે જ બપોરના 12 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ। એટલું જ નહીં, પરંતુ ઘરની બહાર નીકળતી પહેલાં પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો, સુતરાઉ કપડાં પહેરવા અને આ ઉપરાંત જે શરીરના અંગો સંપૂર્ણપણે ઢંકાય તે રીતે ઘરની બહાર નીકળવું જોઈએ। હાલમાં વાહનોની પાખી હાજરી છે તે જોવા મળી રહી છે ને જેમ જેમ કલાકો વીતતી જશે તેમ તેમ એક પ્રકારનો કર્ફ્યુ જેવો માહોલ છે તે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે। બજારો છે તે સુમસામ છે તે જોવા મળે છે અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક હજુ પણ તાપમાનનો પારો છે તે ઊંચો ચડે અને ઉનાળાની શરૂઆતમાં જ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેને કારણે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે અને ગરમીથી બચવા તમામ શક્ય પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। અને હવે અન્ય સમાચાર પર નજર કરીશું તો સમાચાર અમદાવાદ